બાર કસ્ટમર આવી ગયા બપોરે હે ને ખાવાનો વારો છે ને ભાઈ દિવાળીની ખૂબ ખૂબ શુભકામના આપણે પ્રમોશન લીધે કેટલો ફાયદો થાય ને હું તમને ખાલી જીરી દેખાડી દઉં બધાને ભગવાન જાજુ દે બધાને ફૂલ ટ્રાફિક દે દિવાળી દિવસ આમાં સિલેક્શન કર્યું કે આપણે કયા કયા ફટાકડા ફોડો ધણા વીણવા ગઈ તી મોરી સઈ ભાઈ તમે આમ કરીને કેટલું કમાઈ લ્યો અમે આમ કરીને બહુ જાજુ કમાઈ લે આટલી વાર ને બાકા દઈ દયો આ લાવ ભાઈ યાર આ તો બહુ મોરો નીકળો રામ રામ ડેરેને સ્વાગત છે મસ્તીના તાજા વ્લોગ વિડીયોની અંદર અને અટાણે સમયની વાત કરું તો 12:47 થઈ છે અને આવા અંધારે સમયમાં હે ને ભાઈ આપણે હોસ્પિટલમાં આવવું પડ્યું અને હોસ્પિટલમાં આવવાનું કારણ ખબર શૂટિંગ કરવા હાટો કંઈ થયું નથી આપણે થોડું સારું લાગે કે રેડી સ્ટાર્ટ છે ને ઈ સાંભળીને મારી તબિયત લથડી ગઈ હે 40 શ્યોર ગિફ્ટ હવે આપણે રિપોર્ટિંગ બંધ કર તમે અમારો એપ્રોન કાઢી દો ને અયો મસ્તી મોબાઈલ લિયો કે શૂટિંગ કરી માણા રાખ્યો લાગે માણા રાખ્યો ડોક્ટર આજે અમારો કોન્સેપ્ટ છે ને ઓલમોસ્ટ શૂટ થઈ ગયો હવે કફન નથી ગયેલા ભણ લોકોને કઈ આવડે નહીં યાર તમે સાંભળ્યું હાવ સાચું હે ગાયત્રી મોબાઈલ વર્લ્ડમાં ફોન ભેગા તમને જડી જવાના હે 40 શ્યોર ગિફ્ટ કાલ રાતે ભાઈ હે ને 3 વાગે હે ને હું જામનગર પી ગયો તો આવીને ડાયરેક્ટ ખોઈ ગયો તો નટાણે બપોરના હે ને 1 વાગી ગયા હે માંડ આગળ બધા કસ્ટમર ગયા એટલે માંડતા ના કહેવાય પણ માંડું નવરો થયો હો અને આગળ કસ્ટમરની જે લાઈન હતી ને કસ્ટમર આટલા હજાર ને એટલે આમ જો આમ કેમેરો આમ કરીને હે ને સ્ટોરી ઉતારવાનું મન ના થાય એટલો હે ને સમય ના જડે કારણ કે દિવાળી હાવ નજીક આવી ગઈ ને એટલે આ બ્લોગ તમે જો હોવ ને દિવાળીના આગલે દી હું ઉતારું હોઉં એટલે કે કાળી 14 ની દી ભાઈ બહુ એટલે બહુ જ્યારે કસ્ટમર આવી ગયા હતા 12 કસ્ટમર આવી ગયા બપોરે હે ને ખાવાનો વારો ના આવ્યો અટાણે સમય કેટલો થઈ ગયો તમે જરી દેખાડી દઉં 5 વાગે 8 મિનિટ થઈ ગઈ રૂંઢાની બાજુનું કેફે તમને ખબર છે ને આપણી બાજુનું કેફે એનજી કેફે મેં બપોરે હે ને દાળ ભાત પાર્સલ કર્યા હતા અટાણ ખાવાનો વારો આવ્યો મસ્તીનું ભેગું મોકટેલ દાબે તમારો ભાઈ વોટરમેલન મોકટેલ હાલો દાબી લઈ ગાઈસ બહુ જાજી ટ્રાફિક રહે મને ખરેખર યાર બ્લોગ ઉતારવાનો હે હાવ મગજમાંથી જેને નીકળી જાય છે અને અટાણે સાંજના કેટલા વાગ્યા હે તમે દેખાય કેટલા 12:30 વાગ્યા તોય તમે દેખ દો અને 12:30 વાગે જમવાનો વારો આવ્યો હે આજ તો જરી વહેલો આવી ગયો નકર હમણાં તો ભાઈ 1 વાગે 2 વાગે 3 વાગે નિવાજ રાખતા હતા હા સર્વ કરી દો હા સર્વ કરી દો ભાઈ જોઈ લો મસ્તીનું પંજાબી આપણે શાક મગાવ્યું છે દાબી લઈને ફટાફટ ગાઈસ અમે ખાઈ લીધું ને જે જગ્યાએ ખાતા હતા ને યાર મસ્તીનું કૂતરું છે યાર લેબ્રાડોર કહેવાય ને આપણું ફેવરેટ કૂતરું છે જોતા જાગે હે ને જાગણી વાહ દેખાડી કે એક મન તમ ખંજવારો એ હમ જતા આની કો જો ઇસ તરફ જો આગળ જો આની કો જાય ને એટલે જો જાગીને આવી આમ જો જો કેમ હે બાકી આની કરતા જો તો આને આમ તમે રમાડે રાખો ને તો મજા જ આવી રાખે ખરેખર પણ કૂતરું યાર આપણું ફેવરેટ કૂતરું છે જો 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 હા હાલ બસ એમ કે મન તમે પ્રેમ કર્યા રાખો રાતે ભાઈ આપણે બહુ મહેનત કરીને હે ને લગભગ 3 વાગે હોતા હતા અને આજે બીજો દિવસ થઈ ગયો બીજા દિવસના બપોર થઈ ગયા હે અને આજે શું હે તમને બધાને ખબર હે આજે હે દિવાળી બધાને ભાઈ દિવાળીની ખૂબ ખૂબ શુભકામના બધા ખૂબ પ્રગતિ કરે આપણે હું બધા રાખીએ અને આજે આપણી સ્ટીલ દુકાન ઓપન છે એવું વિચાર્યું હતું કે આપણે બપોર બંધ કરીને વયા જાય હું પણ કસ્ટમર છે ને કન્ટિન્યુ ચાલુ રહ્યા એમાં અમારા 3 પ્રીમિયમ કસ્ટમર કેવું લાગ્યું ભાઈ મટીરિયલ આ ભાઈને કેટલી જોડી લેવી હતી એક લીધી ને કેટલી લીધી 2 અને આ ભાઈને તમારે લેવી જ નથી તો એ ખાલી આમ પેન્ટ આમ દેખાડ્યું ગમી તરત પેરું કહીને ડાયરેક્ટ ગમી ગયું લઈ લીધું એવા ભાઈ અમારા પ્રીમિયમ કસ્ટમર આવે છે હવે ભાઈ દિવાળી બેહતા વર્ષને દુકાનથી બંધ રહે પછી નિરાતે આપણે ચાલુ જ છે કસ્ટમર આવ્યા રાખે ને પછી મને હે ને ધરાર કે મને બ્લોગમાં લ્યો ને પછી મને નાય કેમ પાડી હવે યાર આપણા કસ્ટમર છે સોરી કસ્ટમર નહીં પ્રીમિયમ કસ્ટમર છે મજા આવી બહુ મજા આવી
કેવું લાગ્યું કલેક્શન? બહુ સારું લાગ્યું, મજા આવી. પ્રીમિયમ છે ને? કલેક્શન કઈ વાંધો નહીં. એલિફન્ટ આઉટમાં જરૂર આવજો. પાકું ભાઈ દિવાળી કરજો, ફટાકડા ફોડજો. પ્રદૂષણ બોલે થોડુંક થાય, બાકાઈ બોલાવાની છે. પ્રદૂષણ બોલે થોડું ઘણું થાય, હાઈલે રાખો. વધારે ના કરજો. સવારથી લઈને સાંજ સુધી ભાઈ આપણે દુકાન હતા, પણ અટાણા રૂંઢાના લગભગ 6 જેવા વાગવા આવ્યા છે. હવે અમારી દિવાળી આવી, કારણ કે આ દિવાળી છે તો હવે છે ને છેક ઘેર જવાના છે. અઠવાડિયું લગભગ અઠવાડિયે 2 અઠવાડિયે પછી ઘેર જવાના છે. થોડુંક સામાન લેવાનું હોય બજારમાંથી, હાલો ફટાફટ લેતા આવી. આજ 5 વાગ્યાનો આપણે ઘેર જવાનો પ્લાન હતો, પણ અટાણે રાતના ભાઈ કેટલા વાગી ગયા, બધો સામાન આપણે લઈ લીધો છે. 8:30 જેવું વાગી ગયું છે ને હવે ફાઇનલી આપણે ઘેર જઈએ. થોડીક દિવાળી આપણે કરી, ફટાકડા આપણે ફોડવાનો પ્રયત્ન કરી. ભાઈ હું મીઠાઈ લઈ આવ્યો હા. મીઠાઈ કઈ જગ્યાએથી લીધી છે? જે ટૂંકમાં નાનું શોપ ને એવું કહેવાય ને, એ જગ્યાએથી આપણે થોડી મીઠાઈને લઈ લીધી, કારણ કે ભાઈ દિવાળી બધા માટે મેટર કરે છે. પછી અમુક જગ્યાએથી ભાઈ જે ઓલા નાના ઓલા સ્ટોલમાંથી ફટાકડાને વેચે ને ત્યાંથી થોડા ફટાકડા લઈ લીધા, કારણ કે એની પાસે થોડુંક લેવાનું રાખજો, કારણ કે એની ભાઈ દિવાળી સુધરી જાય. કંઈ વાંધો નહીં, થોડુંક વધારે જ્ઞાન દેવાઈ ગયું છે. મહાદેવના દર્શન કરી લીધું ફટાફટ. હવે આપણે છે ને ઘેર જઈને દિવાળી ઉજવી. એલિફન્ટ થોડાક દિવસ બંધ રહે હવે. આપણે પૂગી ગયા ખંભાળિયા, અને ખંભાળિયા આજ જે રોનક છે ને દિવાળીની દિવસ વાત પૂછો ભાઈ, બધી દુકાનો ફૂલ ટ્રાફિક. અને થોડાક દી પહેલા મેં છે ને ગાયત્રી મોબાઈલ વર્લ્ડનું આપણે પ્રમોશન કર્યું હતું. આપણે પ્રમોશનને લીધે કેટલો ફાયદો થાય ને હું તમને ખાલી જીરીક દેખાડી દઉં. એટલે તમે કહેશો કે ના ભાઈ પ્રમોશન કરવું શું કામ જરૂરી છે. જીરીક પહેલા તમને દેખાડી દઉં ટ્રાફિક કેવી કે પછી તમે મને કહેજો. એવી કતી ટ્રાફિક ઓહ વાત કરી ગયા. એ અમારે આવે તો કે નહીં કે પટેલ કાથી આવ્યા હતા એમ બોલીને આવે ને એટલે આવ્યા છે ફાઇનલ. તમારે સ્વીકારવું નથી, માતાજી સુખી રાખે તમને. હવામાં આવી જાય. આજ મને X200 Pro છે ને ઓલા દેહે બોનસમાં, મેં કીધું ના નથી જતો ધરાર દીએ યાર. ભાઈ ટ્રાફિક આટલો ફેર પડે ભાઈ. જો એડ ને બધું કરો ને તો કંઈ વાંધો ને ભાઈ. બધાને ભગવાન જાજુ દે, બધાને ફૂલ ટ્રાફિક રહે દિવાળી એમ દિવસ. બધાને દિવાળી હારી જાય ને કે ભગવાનને પ્રાર્થના હવે ઘેર આપણે જાય. કેટલી વાર વ્લોગમાં મેં કીધું આપણે ઘેર જાઉં. જો કે ઓલો ટ્રાફિક વાળો એરિયા પૂરો થઈ ગયો ને કે તમને જે રોનક દેખાડત ખંભાળિયાની આપણે તો આગળ છે, પણ હવે એમાં પછી વ્લોગમાં ધ્યાન દેવું, આંખમાં ધ્યાન દેવું, ટ્રાફિકમાં ધ્યાન દેવું. એટલે પછી આપણે બહુ છે ને વ્લોગ નથી બનાવતા, સમજાણો તમને? જોઈ લે આની કર ને જોઈ લ્યો કેમ ભાઈ બધી જગ્યાએ ટ્રાફિક. ખરેખર મસ્ત ટ્રાફિક છે બધી જગ્યાએ. સીધા અંતર કાપીને આપણે ક્યાં પૂગી ગયા? ઘેર પૂગી ગયા. ઘેર આપણે પુષ્પુટાને મસ્તીની પાર્ક કરી નાખી છે. અને હવે જરીક ખાઈ લઈ પહેલાં, પછી ફટાકડા ફોડી હારી પટના. ઘેર પૂગીને મસ્તીનો આપણે ભાઈ ખાઈ લીધું છે. આટલા સમય પછી ઘરનું ખાવાનું જડે ને મજા જ આવ્યા રાખે. અને આજ દિવાળી છે ને આજે આપણે ફોડવાના છે ફટાકડા. જોઈ લો આ રહ્યા આટલા આજે ફટાકડા છે. હવે આપણે બધા ફોડી નાખવાના, બધા નહીં, થોડાક ફોડવાના ને થોડાક રાખી દેવાના છે. આમાંથી સિલેક્શન કર્યું કે આપણે કયા ફટાકડા ફોડવા છે. નવીન પ્રકારના તમને વિડીયો ઓછા દેખાતા, પણ 2 મોટા જબલા ભર્યા હો ભાઈ. હા ચાલુ જ છે. દિવાળીના બધા ભાઈ ફટાકડા આપણે ક્લાસિફિકેશન કરી નાખ્યા કે કયા ફટાકડા ફોડવા છે, કારણ કે હજી થોડાક બેહતા વર્ષને દિન દેવદેવરાને દીએ રાખવાના છે ને, એટલે પરિવારના તમામ લોકો આવી ગયા છે ને જોઈ લ્યો. એટલે ઓખર મારો કરી નાખ્યો, કારણ કે સિલેક્શન કરતાં મને અડધી કલાક થઈ ગઈ. તો હે અવળા ફટાકડા એમાં એટલી વાર લાગે બોલો. મારી પાસે તેથી 50 ના ફટાકડા લે તેથી મારે લગભગ 1 દી તમારે સિલેક્શનમાં વયો જાય. હાલો તો અટાણા દી ફોડી નાખી. બહુ વધારે તાના સીન નહીં લે કે નકર ગતડીનો યુટ્યુબ વાળા છે ને કોપી સ્ટ્રાઇક દઈ દે માથે. એટલે જે નંબર ફટાકડા છે ને તમને દેખાડી દઈ. હવે લોયા ભરી મૂક્યા જોઈએ. અટાણા દીપને પથરાયેલા પડ્યા હતા, લોયા ભરી મૂક્યા. હાથમાં લઈ જવાના. હાલો હવે જે પથ્થર ચડાવી લઈ. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. ઈંધણા વીણવા ગયા હતા ભાઈ તમે? ના ભાઈ ના, ફટાઈ ગયા જડતા હતા માર્ગમાં ઉપાડતા આવ્યો. ભટકાડ શું હોય ભાઈ? તમે આમ કરીને કેટલું કમાઈ લ્યો? અમે આમ કરીને બહુ જાજુ કમાઈ લઈએ. રોટી થઈ જાય છે અમારે થઈ જાય છે. તમારે જોઈએ છે આમાંથી કઈ ગરીબની દિવાળી સુધારવી છે? 20% બસ હવે હમું ઘર ફટાઈ ભાઈ. આ જલ્દી કરો યાર, પાંખે ઉચારો છે, વાઈટ નીચે રહે. હા થયું. ઓલો કા ભાઈ ગયો? લ્યો ભાઈ આ તો જરીક જ થયું કરતા તું. આ મસ્ત થાય જો. તારે ભગવાન તૈયારી રહેજો. લે તું હિમા કા ફૂક મારતું?
આટલી વાર ને બાકા દઈ દ્યો આ લાવ ભાઈ યાર આ તો બહુ મોરો નીકળો આગળ જજે આમ આ તો મેં ગરમ બધું કરી લીધું ને છેલ્લે આજે કિશન લાવ લઈ ગયો આ તો તારે જરૂર નથી વાત તો લખુભાઈ ભાટિયા અત્યારે જાય છે હરખું પેલા મૂકી દો ને હરખું રહે ને તમારો અનુભવ વ્યક્ત કરજો લખુભાઈ ભાટિયા અમારો અનુભવ બહુ મસ્ત છે તો સ્કાય શોટ કાંઈ કરો હાલો બત્તી ના કરી તમે કઈ ઢમણાને હુજીએ નહીં પાછું કઈ હાલો ભાગો ના સીધું જ છે હાલો જો હાવ ને બધા હોવ હાલો હરગો છતી વઈ જા હા પાછળ આવી નહીં આવું